ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો કન્ટિન્યુ આપણી તીસરી મોર્નિંગ ગ્રાઉન્ડમાં કરીએ છીએ. જોઈ શકો છો પ્લેયર પ્રેક્ટિસ શરૂ કરી નાખી છે. આજ થોડાક લેટ પણ થઈ ગયા છે ને આજ સૂરજ પણ નીકળ્યો છે. જોઈ શકો છો થોડોક તાપ પડે છે, કેમ કે 2 દિવસ ત્યાં તો સૂરજ નીકળતો જ નહોતો. તો પ્રેક્ટિસ ચાલુ છે પ્લેયર્સની. તો આજે અમારે આયુષભાઈ પણ સાથે આવી ગયા છે કે મારે પણ ચાલવું છે, તો એ પણ આવી ગયા છે. તો જોઈ શકો છો સામે પ્લેયર્સ પ્રેક્ટિસ કરે છે રહ્યા. પ્લેયર્સ પ્રેક્ટિસ કરે છે રહ્યા, જોઈ શકો છો. અને આજે સૂરજ પણ નીકળી ગયો છે. ગ્રાઉન્ડનું પણ આજે થોડોક કામકાજ થઈ ગયો છે, થોડોક પાવડો બાવડો હકાઈ ગયો છે ગ્રાઉન્ડમાં. ચાલો હવે આપણે જલ્દીથી જઈએ, અમે લેટ થઈ ગયા છીએ. મારો ઉમોલી કરે છે રે આ કરી હતી. अब यहाँ पर लगता है पूरा टीम ऑल आउट कर देंगे। जब से भाई दीपा तो क्या तो नहीं बैठ हमें आयो એલા આજ જતો આજ ઠંડી ઘણી નહીં એલા આજે મન તો अरे भाई એ પપ્પુ આ પ્રેક્ટિસ નહીં ને આપણે જે યાદ માં એક ટીમ ન वस्तु चाहिए जो आधार है ना मूल है आपने खाली वस्तु आपने कोई नाम जा जा मारे હા આ જો એટલા હાલ મારી દાવા મારા પપ્પા 4 વિકેટ લીધી હે થોડીક જ ઓવરમાં, 2 કવરમાં. देखा के खाओ नहीं आई तो એંગા તો પર નો બોલ ન કે બની આયેલા यही था हमारा મેં કીધું હમણાં સાચી ભાંગી નાખશે. પપ્પા ગયા હે અંપા. बोल क्या बधाई બના કે કોના ચાલો ત્યારે આપણે પ્રેક્ટિસ તો હજી ચાલુ છે પ્લેયર્સની, પણ આપણે થોડો લેટ થાય છે રહ્યો. આજે પણ રમેશભાઈનું પાણ છે, તો આજે પણ રમેશભાઈનું પાણ છે, તો આપણે જવાનું છે જલ્દીથી. પાણ બાંધે છે રહ્યા, તો ચાલો નીકળી જાય ગ્રાઉન્ડેથી. અને પ્લેયર્સ પ્રેક્ટિસ કરે છે, જોઈ શકો છો.
તો જોઈ શકો છો બધા વેરે શેરે આગળથી. ચાલો ત્યારે આપણે આપણા બે કાંગળ લઈને ફ્રી થઈ ગયા છીએ. રમેશભાઈનું પાણ છે તો હવે બાકીની પ્રોસેસ કરશે. હવે સુકાશે એટલે બંદી રાખીને વારી લેશે. તો ચાલો પાણ તો આમ તો સુકાય છે રહ્યો, બીજી બધી પ્રોસેસ થઈ ગઈ છે. હજી કાંગળ લેવાનો છે, રમેશભાઈ લઈ લેશે. ચાલો આપણે જઈને ઘર તરફ અને જોઈ નાસ્તાને શું પ્રોગ્રામ છે આજે. ચાલો ત્યારે 10:30 વાગી ગયા છે અને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તામાં આજે પૌવા બનાવ્યા છે. ચાલો નાસ્તો કરી લઈએ. હા ભાઈ આયા. ચાલો ત્યારે બપોરના 2 વાગી ગયા છે ને આપણે રોટલા ખાવા માટે બેસી ગયા છે. તો ડાયરેક્ટ બ્રેકફાસ્ટમાંથી લંચમાં આપણે કૂદકો માર્યો છે. પછી આપણે વ્લોગ નથી બનાવ્યો કેમ કે કામ પણ હતું, તો કામમાં હતા. મેં મારે સાંધા દેવાના છે તો એની સેટિંગ કરીને થોડો ઘણો ગણીને રાખ્યા. પછી હંસા એક ભાંજણી બેસાડી નાખીને પછી રોટલા બનાવવા રસોડામાં આવી હતી. બેસી ગયા છે જમવા. છોકરા તો શ્રેયાસને એયાન બારે રમે છે અને આયુષ ઘરમાં ટીવી જોવે છે. તો ચાલો જે કુબીનું શાક છે તો રોટલા ખાઈ લઈએ. ચાલો ત્યારે કુબીનું શાક છે, રોટલી છે ને ગોર ખાવાનું પણ આજે મન થઈ ગયું છે તો ગોર ખાઈ લઈએ. જોઈ શકો છો જેઠાલાલ ચાલુ છે ને આપણે અમારે એયન ભાઈ થઈ ગયા છે રેડી, નાઈ ધોઈને કમ્પ્લેટ. ને શ્રેયાંશભાઈ પણ નાઈને આવી ગયા છે પણ કપડાં પહેર્યા નથી હજી. અને હવે નેક્સ્ટ વારો છે આયુષભાઈનું નાવાનું. હતી યાદ ને? ના હે ના મજા आता है ना नहाने में. ચાલો ત્યારે 8 વાગી ગયા છે ને જમવા માટે બોલાવે છે રહ્યા. થોડુંક આપણું કામ બાકી રહી ગયું છે, આટલી ભાંજણી થોડીક બાકી રહી ગઈ તો એને પૂરી કરવાની છે. તો હવે જમીન પૂરી કરશું ને પાછી બાંધી અને રેડી પણ કરવાની છે. તો કેમ કે હંસા વણતી તેરીમાં થોડીક બાકી રહી ગઈ હતી ને એટલે પછી હું બેસી ગયો. અને જમવાનું પણ હવે આવી ગયું છે. શાક તો થોડીક રહી ગઈ છે તો એને હવે વણીને તો એને હવે જમીને આપણે પૂરી કરી નાખશું. ચાલો આપણે પહેલાં જમતા આવીએ. તો આપણે આવી ગયા છીએ જમવા માટે. અંદર પણ પપ્પાની જમે છે રે, બાપાની બાપાને અયાન ને શ્રેયાંશ પણ બેસી ગયા છે એમની સાથે જ ટીવી જોતા જોતા. શ્રેયાંશભાઈ પ્રાર્થના કરે છે રહ્યા કે કાયમની એમ હાથ રાખીને જોડીને બેઠા છે. અહીંયા પણ આપણે આયુષ ને એની મમ્મી બેસી ગયા છે જમવા માટે. વળતો પણ થાય છે રહ્યો, ઠંડી પણ પડે છે રહી, ટાઢ હરી આવે છે એની મમ્મી એમ કહેતી હતી રહી. તો ચાલો આપણે પણ બેસી જઈએ. આપણી જગ્યા રિઝર્વ પડી છે ભાઈ, લઈ લેવા. શું છે રોટલીનો ડબ્બો? યસ આઈ ફરગેટ ટોટલી. તો ચાલો આજે ભાત બનાવી નાખ્યા છે, તીખા ભાત. તો જમી લઈએ આપણે વિથ ભરતા સાથે જમી લઈએ. તો 9:30 વાગી ગયા છે ને એક બાજુ ઇન્ડિયન આઇડલ ચાલુ છે ને આપણે ભાંજણી બાંધીને ચીરીને કમ્પ્લીટ કરીને આવી ગયા છે. કેમ કે સવારના વહેલો ઉઠવાનું છે. ટાર્ગેટ તો 5:30 ઉઠવાનું છે. તો 5:30 ઉઠીને વણી નાખીએ બે અડધી ભાંજણી વણી નાખીને પછી આપણે સવારના પ્રેક્ટિસ કરવા પણ જવાનું છે. તો જોઈ શકો છો કે આપણે શ્રેયાંશભાઈ તો સૂઈ ગયા છે. ચાલો તો મને પાછળના કેમેરામાં જ બતાવી દઈએ. તો જોઈ શકો છો શ્રેયાંશભાઈ આખો દી દોડીને સૂઈ ગયા છે. અને આયુષભાઈ પણ આપણે સોળ લઈ લીધી છે. અમારે અયાનભાઈ છે હોશિયારભાઈ, તો એમણે ABCD લખી નાખી છે મોઢે. પહેલાં તો પહેલી ABCD અને પછી 1 થી કરીને 19 સુધી તો લખી નાખ્યા હતા. અને હવે આપણે એમને હોમવર્ક આપ્યો છે કે નવી ABCD શીખાડે. હે નવી ABCD શીખાડી હે. હવે બીજી ABCD શીખાડી છે ને ઘૂંટે છે રહ્યા. હે અને પહેલી ABCD તો મોઢે લખી નાખી છે અને 1 થી 19 સુધી પણ લખી નાખ્યા છે નહીં મોઢે જ.
તો ચાલો હવે તો હોમવર્ક નહીં પણ પ્રેક્ટિસ કરે છે રે વયાન, અને એની મમ્મીને બહુ ટાટ પડે છે નહીં, તું સાવ ઢીલી થશે. તો ચાલો એડવર્ટાઈઝ પૂરી થાય એના માટે આપણે પણ બ્લોગ પૂરો કરી નાખીએ આજનો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને Bye ચેનલમાં bye. નવા જો બાય બાય. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બાય બાય. સાત પડે એટલે બોલાતો નહીં કરે. તો જોઈ શકો છો આજનો વિડીયો તો હંસાઈ એન્ડ કરી નાખ્યો છો, મારે કાંઈ બોલ્યા જેવું રહ્યો નથી. તો તમે સમજી જ ગયા હશો. વિડીયોને લાઈક શેર કરી દેજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ પછી ફરી એક નવા બ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય બાય. બાય બાય.